વરસતા વરસાદમાં સાપુતારા ફરવા જવાની ખૂબ મજા આવે અને એમાં પણ સાપુતારા જઈને ત્યાં આગળ ગરમા ગરમ ચા અને બટાકા પૌવા ખાવાની મજા જ કંઈક ઓર છે. તો આજે હું તમારા માટે સાપુતારાના બટાકા પૌવાને ભૂલાવી દે એવો એક સરસ મજાનો નાસ્તો લઈને આવી ગઈ છું. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? તો અહીંયા મેં 2 કપ જાડા પૌવા લીધા છે. મેઝર કપનો જે કપ આવે છે એ જ કપ ભરી અને 2 કપ પૌવા લીધા છે. પૌવાને સારી રીતે ચાળી લેવાના છે અને ત્યારબાદ 3 થી 4 વાર એને સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે. પાણી એની અંદર વધારે ન રહે તેની ખાસ કાળજી રાખવાની છે અને પૌવાનો દાણો બિલકુલ લોંદો ન થાય અને એકદમ આ રીતે દાણો છૂટો છૂટો રહે એ રીતે આપણે પૌવાને ધોઈને તૈયાર કરી લેવાના છે. તમને ન ફાવે તો ચાળણીમાં પણ એને કાઢી શકો છો. હવે આપણે આ સાઈડ એક પેન લેવાનું છે અને એની અંદર 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું. 1/2 ટીસ્પૂન રાઈ અને 1/2 ટીસ્પૂન જીરું મૂકી અને એ તતડે એટલે આપણે લગભગ 10 થી 12 કઢી પત્તા અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર લગભગ 5 ચમચી જેટલી હિંગ ઉમેરી લેવાની છે, અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લેવાની છે અને 4 લીલા મરચાંને મેં આ રીતે બારીક સુધારીને લઈ લીધા છે, જે સ્વાદમાં એકદમ મોળા છે. ત્યારબાદ આપણે એની અંદર 1/2 કપ બારીક સુધારીને રાખેલો કાંદો ઉમેરી લેવાનો છે. બધી વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. મિક્સ કરી લઈશું પહેલાં અને ત્યારબાદ આપણે એને 2 મિનિટ માટે સાંતળી લઈશું, જેથી કરીને કાંદા થોડા હલકા સંતળાઈ જાય. ત્યારબાદ અહીંયા મેં 1 કપ મગના સ્પ્રાઉટ્સ લીધા છે. સ્પ્રાઉટ્સ માટે મેં મગને પલાળી દીધા હતા 12 કલાક માટે અને 24 કલાક માટે કપડામાં ટાઈટ બાંધી અને મૂકી દીધા હતા, જેનું આ રિઝલ્ટ છે. અને હવે આપણે આ 1 કપ મગ સ્પ્રાઉટને એની અંદર એટલે કે પેનની અંદર ઉમેરી લઈશું. એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ખૂબ જ હેલ્ધી રેસીપી બનવા જઈ રહી છે, તમને ચોક્કસ ગમશે જ. અને અહીંયા સુધીનો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો. ઉમેરી લઈશું થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને ફરીથી એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અમારી ચારેય સહેલિયાના પ્રયત્નો રહે છે કે અમે તમારા માટે કંઈક હેલ્ધી બનાવીએ અને ઘરમાંથી જ રહેલા મસાલામાંથી અને સામગ્રીમાંથી તમારા માટે કંઈક નવી વસ્તુ બનાવીએ. 3 ચમચી પાણી ઉમેરી લેવાનું છે અને એને ઢાંકીને આપણે 7 મિનિટ સુધી થવા દેવાનું છે. ત્યાં સુધી આ સાઈડ આપણે પૌવાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે. તમે ન ખાતા હોય અથવા તો તમને ન ગમે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈએ 1 ચમચી જેટલો લીંબુનો રસ. તો અહીંયા મેં 1/2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે અને એની અંદર ઉમેરી લીધો છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. પૌવાની અંદર બધા મસાલા કરવા ખાસ જરૂરી છે, જેથી કરીને પૌવાની અંદર બધા મસાલા પચી જશે અને જ્યારે આપણે આ નાસ્તો બનાવીશું તો પૌવા બિલકુલ ફીકા નહીં લાગે અને એનો સ્વાદ એક અનેરો લાગશે. તો આ સાઈડ આપણા મગ પણ ચડી ગયા છે. તો લગભગ આપણે અહીંયા 7 મિનિટ કૂક કર્યું અને આપણા મગ કૂક થઈ ગયા છે. તો હવે આપણે આ મગની અંદર જે પૌવા રાખ્યા છે એને અંદર ઉમેરી લઈશું. વિડીયોને અહીંયાથી છોડી ન દેશો, છેલ્લે સુધી જોજો, કેમ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનશે અને એની પીરસવાની રીત જ કંઈક અલગ છે. તો તમને ચોક્કસ કંઈક નવું લાગશે અને તમને ગમશે પણ ખરું. હવે આ પૌવાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે લગભગ એને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. અને 2 મિનિટ બાદ આપણે એને ખોલીને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી વિડીયો છોડીને જતા ન રહેતા, છેલ્લે સુધી જોજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સર્વિંગ છે. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈએ મેઇન મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ, જે છે કોથમીર. તો કોથમીર વગર તો આ નાસ્તાની મજા જ ન આવે. તો આપણે ઉમેરી લીધા છે સરસ રીતે બારીક સુધારીને કોથમીર. અને કોથમીર ખાસ વધારે ઉમેરવા હોય તો વધારે પણ તમે ઉમેરી શકો છો. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને એકદમ હેલ્ધી કોથમીર.
તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે આપણે એક પ્લેટ લઈશું અને એ પ્લેટની અંદર આપણે પૌવા ઉમેરીશું. તો પૌવા ઉમેર્યા બાદ આપણે એને એવી રીતે મૂકવાના છે કે જેથી કરીને વચ્ચે એક નાનું સર્કલ બની જાય, એટલે કે રિંગ શેપમાં આપણે એને બનાવીને મૂકવાના છે. ત્યારબાદ આ રીતે રિંગ શેપ બની જાય ત્યારબાદ એની અંદર આપણે ફુદીના કોથમીરની ચટણી ઉમેરવાની છે, જે જનરલી આપણે હોટલ્સમાં સ્ટાર્ટર સાથે ખાતા હોઈએ છીએ એ ચટણી છે. અને એની ઉપર આપણે ગાંઠિયા સેવનું ભૂસું જે આવે છે તેને આપણે ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે એને કરીશું એન્જોય. રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમને પણ આઈડિયા આવે કે તમને કેવી કેવી રેસીપી જોવી ગમે છે. તો ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.